બધાને કોઈ બાકી નથી, કોઈ બાકી નથી. આ પહેલું સ્ટેજ કહેવાય. લાઈનમાં આવે ને જમવા એ પહેલું સ્ટેજ, પછી બીજું સ્ટેજ જમવા બેઠા એનું. કાકા એ કાકા સાઈડ માં આગળ કોઈ પાવી લેજો. હાલો 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 આમ લઈ લો ઉપર તો જગ્યા આપણી. આ હિંમતભાઈ આ મત હવે ત્યાં જાય ને કાઈ હાલો જલ્દી જલ્દી હો. હાલો જલ્દી હાથ થોડીક ઉતાવળ રાખો હાલવામાં. હા ભાઈ સાઈડમાં આવી જાય યાર, એમાં નો કહેવાનું હોય. મારે ક્યાં વાંધો છે કાંઈ, આવી જાવ તો. છેલ્લે આમ છેલ્લે ગોઠવતું હોય, છેલ્લેથી ગોઠવતું હોય. ચાલુ કીધું બીજી સાઈડ થી ગોઠવતું હોય એટલે વચ્ચે બેન તો એક જ લાડુ આપજો. હા હા લઈ લો, બધું લઈ લો. હમણાં આ પેલા પિરેશભાઈ લઈ લો ને પછી લઈ લો. હા આ બધું પીરસાઈ જાય ને પછી લઈ લો બધું. હા પાછું હાલો ભાઈ
અમને નથી લેવા ભાઈ, તમને ક્યાં લીધા? હા બધું કોઈ બાકી એક માણા બાકી નો રહે ક્યાં કેવું કેવું તમે કરો છો ને તમે કેવો છો? રૂમાલ આપો રૂમાલ આપો. લુક્ષ્મણી બેન સામું જો. ગાયત્રી બેન સામું જો. કૃષ્ણ ભગવાન નહીં ગયા. પંકજભાઈ બટકું આવો છોકરીને આવો બટકું લાડવાનું ભાઈ એમ. હા ખવડાવો રૂક્ષ્મણીને.
ઓછું ખાઈજો ઓછું ખાઈજો તારો તો વધારે લેવાનું હોય ને બે માં ડાળ હલાવા દો ને યાર હલાવાય તો કઈ કામ છે બસ 16 તો શીખો થાય ચોખા કિના છે ને આવી ગયા હોય તો પછી ચલાવી લેવું ખોટું ખોટું ભાઈ ખોટું ખોટું શું કરવાનું હોય હાથો હાથું બધું કરીએ છીએ આપણે એમાં ખોટું શું કરવું આ બધું હાચું તો છે પછી ખોટું શું કરવાનું હોય એમ જમવાનું હાચું કથા હાચી ને બધું હાચું માણસો હાચા ખોટું ખોટું શું કરવાનું એમ હા 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 સ્ત્રી બાપુ સાઈડમાં હરે કૃષ્ણ ભજન ભજન ગાય ભજન ભાત વાળા હે ને બીજી વાર ભલે લેવા આવે મોજ માં રહેજો મોજ દાળ વાળા ને ભાત વાળા મોટું બંધ રાખ બસ કાન ખુલ્લા રાખ હાથ ચાલુ રાખ ના શરૂ છે બંધ નથી
એક આ બેટરી લેવું છે કાંઈ ગાડું લાવું તો રેડું અરે રોટલી નહોતી રોટલી નોંધી કા એ હા શું કે બેટરી લો છે આખો બુકો અડધો ન મૂકતા દાદા ભાઈ આમ આગળ આગળ હા આ બાજુ બી આવો ઓલી બાજુ જગ્યા છે આવ્યા ઉપર બી જજો દાદા ઓલી બાજુ જગ્યા છે આવ્યા ચલો દાદા છે ઝડપ રાખો ઓલી બાજુ બી જજો દાદા અંદર શું ખાજો ખબર આવ્યો મામા ઓછું ખાજો ઓળખો ને હે વાહ વાહ કહેજો હું ઓળખતો ન હોય તો અગ્ગાનું પેલા લેવાનું હોય ને શૂટિંગ આગળ જ હોય આખી લાઈન આમાં લાઈન જ કરવી પડી છે ત્યાં સિવાય નહીં મેળવે गिरीश कुमार ध्यान रखो भाई लाइन मारियो લાઈન મારે ક્યાં તો ઘડી રહે મોટા ભાઈને લેનો हाँ लेनो पहला જ લઈ લો તમને હા ભાઈ આવી ગયા પેચીસ લેવાનું છે આપણે જેટલું ક્યાં આવ્યું તો લેજો ઈ આટલું બસ લેવા હા હે તમે લાઈન આમાં બસ આમ રાઉન્ડ વાળા આવે ને એટલે જોવું પડે સેકન્ડ રાઉન્ડ વાળો હે પછડી થઈ જોઈ ને પાસે અંદર એટલે વધારે ગુણ કરે પ્રેમ તો ભાઈ તો મેં કામેન ભાઈ ખોટી વાત બહુ હાસ્યું હા ક્યારેક હા પાડજો હા ભાઈ તમારી વોઇસ નો કાલ પૂરી કરાવી હા ભાઈ એમ ક્યારેક હા પાડજો ભાઈ સાંભળ્યો ભજન કરતા હા કેમ પણ મજા આવી કે નહીં સાંભળ્યું જ નથી લ્યો રમેશભાઈ લેવું છે આમાં એ રમેશભાઈ
આવો છે ને ના ના વાહ મને તો વાળા કરીએ રહી દે વાંધો નહીં, આપણે બે ભાઈ હોય ને હારે. લાગે છે એમ ના ભાઈ એમ મારો ભાઈ હતો. ના, એમ. મેન તો કે તું છેલ્લેથી ઉદય નહોતો આવ્યો મહેમાન આવડે ને ક્યાં છો તમે તમને ખાતા આવડે હે ને તમને ખાતા જમતા આવડતું જ મને શૂટિંગ ઉતારતા આવડે જો ભાઈ ગયા તમે પણ એને કીધું એટલે ભાગે ને. એમ જ ને એક રાઉન્ડ નીકળ કેવી ચીક હોય કેવી ચીક હોય હા સાહેબ બોલો બોલો હા 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 આ તો મને ફોન કરે ને હા ધ્યાન રાખો ત્યાં ધ્યાન ન રાખો ને જમવામાં ધ્યાન રાખો નો ધ્યાન રખાય ઊંડા ભરીને વાત કાંઈ એમ બે ટકનો હારે કરી નાખો ને બે ટકનો હારે બપોરનું રાતે કાંઈક મળ્યું. રાતે પછી શું છે રાતે કાંઈ મળ્યું ન મળ્યું કાંઈક રાંધ્યું ન રાંધ્યું તે હા ભાઈ એમ એમ જ ને એટલે જ ને. આજ ગામમાં આવી ગયા કાલ રાતના આવશે ને ના આવે જ ને બાપુ હા આવું આટું ને લાવું આટું બેઠા છીએ આપણે કોઈના ફોટા બસ હવે તું તારું કામ કરે ભાઈ તમારું એ પેલા પોય એટલે વાહ વાહ હાલો હાલો અરે થોડે ખાવાનું હોય તો હાલો. ના ના विरात्मतुल्यं धीरापते कुलवते नवृणे कन्या काले धीरापते कुलवती नवृणीत कन्या काले नुसिहनर लोकमनोहं विरामम् हे भगवान जीवन आपने समर्पित हूँ કરી ચૂકી છું આપના કેવલ ગુણને સાંભળ્યા કૃષ્ણ નામમાં અલૌકિક પ્રેમ આપના શરણમાં મેં રાખ્યો છે મન કર્મ વચનથી હું આપને સમર્પિત થઈ ચૂકી છું યાને વરી ચૂકી છું યાને સમર્પિત થઈ ચૂકી છું હે પ્રભુ તન્મે ભવાન ખલુ વ્રતા પરિજંત જાયા મામા પીતશ્ર ભવતોત્ર વિભો વિધિ એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ એ બ્રાહ્મણ દેવ જ્યારે પત્ર લઈને જાય છે શ્રી દ્વારકાની અંદર આ બધું ભગવાનની સમર્પિત ભાવનાની ભાવ દશાની જે સ્થિતિ હોય છે સાધકના જીવનમાં એ બધી જ એમાં રુક્ષ્મણીએ પ્રસ્થાપિત કરી હતી જીવન જન્મ લાહુ જીવન જન્મનો સાચો આ લાહો છે એટલે ભગવાન કૃષ્ણને પત્ર લખ્યો છે કહેતા હતા રુક્ષ્મણી કોઈ ગોકુળ મથુરામાં જાય રે
લખીએ કાગળિયો રે પ્રેમનો કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો કોઈ કાનાને તેડવા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો કોઈ કાનાને તેડવા જાય રે સાક્ષાત પ્રેમ મૂર્તિ શ્રી રાધાએ કૃષ્ણને જોયા પૃથ્વી પૂરવની નવીયું નથી નાથથી રાધાજીના જીવન તો જો રાધા પ્રેમીઓને સંસારમાં સુખ ક્યાંથી હોય કેટલો કૃષ્ણનો પ્રેમ છે કે ભગવાન મથુરા ગયા દ્વારકા ગયા અને બસ રાધાજીને ઝૂલવાનું રહ્યું પ્રેમમાં કૃષ્ણની યાદમાં ભગવાન જતા રહ્યા તો આધાર શું હતો રાધાનો જીવનમાં બસ એ વૃંદાવનની રજ રજની અંદર ગોપીઓ આળોટતી હતી કે અમારા કૃષ્ણના ચરણ અહીંયા ભર્યા હતા બસ એ જ સહારો હતો અને ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજી ના લાલ
इदमेव सारं दुःखावसाने इदमेव देहावसाने इदमेव जातं गोविन्द दामोदरमाधवे जिहवे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तानां विनाशनानि गोविन्द दामोदरमाधवे श्री गिरिराज धरण की गोवर्धननाथ की कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कणकणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजये गोपाल चूड़ामणि गोपाल चूड़ामणि अस्तनतापवर्गमखिलोदारां किशोराकृतिम् शस्त्रशास्त्रनिबद्धने वीलसदृगोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारां किशोराकृतिम् कृष्णं नारायणं वन्दे वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे वन्दे प्रथासुतम् श्री गिरिराज धरण की
श्री द्वारिकाधीश की जय। यं श्री सुखदेव जी महाराज की भागवत भगवान की। भगवान श्री कृष्ण प्रभुए भौमासुरना वध પછી 16,108 એ રાજકન્યાઓને ભગવાન પરણ્યા અને આ રીતે દ્વારકામાં પ્રભુનો નિવાસ। ત્યાર પછી ભગવાન તો મહારાજ યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ, નકુલ, ભીમસેન હસ્તિનાપુરની અંદર મહારાજ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન આ બધા એમની સાથેનો કેવો વ્યવહાર છે। પોતાના ફઈના દીકરા હોવાને કારણે ભગવાન એમનો સતત ખ્યાલ રાખે અને ખાસ કરીને ભગવાનના એ આશ્રિત છે પાંડવો। કૃષ્ણના ઉપર એમનો ભરોસો, વિશ્વાસ અને ભક્તિ છે। દુર્યોધન નો વ્યવહાર એમની સાથે કપટ ભર્યો હતો પહેલેથી જ। અંતકાળે એમના સમય જતા એમની સાથે કેવો વ્યવહાર થશે ભવિષ્યમાં એ ભગવાન જાણતા હોવાને કારણે ભગવાન એ તરફ પોતાનું સંપર્કમાં રહેતા હતા કૃષ્ણ કે પાંડવો ખુશ રહે, એને પણ પોતાનો ભાગ મળે। પાંડુ રાજાના અવસાન પછી બહુ નાના છે પાંડવો, ત્યારથી જ એમની એ સ્થિતિ, પણ ત્યારથી જ દુર્યોધન પોતાના મનમાં કપટ ભાવ રાખવાને કારણે એમની સાથે અનીતિ અને ક્યારેય એને કંઈ પણ ભાગમાં ન આપવું એવું ઈર્ષ્યા અને ક્રોધને કારણે સદા સદા આવું વિચારતો હતો। પછી તો મહાભારતના એ બધા જ યુદ્ધની કથા એ થયું। ભગવાન ગયા હતા સમજાવવા માટે, છતાં પણ દુર્યોધનને એમ હતું કે ભગવાનને હું
બહુ સ્વાગત કરું, મારા બનાવી લઉં. કૃષ્ણને તો ગુવાળિયું છે કે છે, સ્વાગત કરીશ એવી જ હશે ને પાંડવો એમનું કહ્યું માનનારા છે. કૃષ્ણને જ મારા પક્ષમાં એનું એટલું ભવ્ય સ્વાગત કરવાનું વિચાર્યું હતું, પણ કૃષ્ણ એ વખતે વિદુરને ત્યાં જતા રહ્યા હતા. दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. એટલે ભગવાન પ્રેમ અને ભક્તિ વાળા એવા વિદુરના નીતિ અને એની ભક્તિનો સ્વીકાર કર્યો હતો ભગવાન. ચાલો ને વિદુર ઘેર જાય, ઓધવજી ચાલો વિદુર ઘેર જાય. त्यागी, साक विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. ભગવાને આમ વિદુરના ભાવ પ્રેમનો સ્વીકાર કર્યો હતો. દુર્યોધન સેનાની માગણી કરે, અર્જુન ભગવાન કૃષ્ણની માગણી કરે. કૃષ્ણને કહે છે જ્યારે મહાભારતના યુદ્ધનું નક્કી થાય છે ત્યારે એક બાજુ કૃષ્ણ કહે છે હું રહીશ, નિહત્થો રહીશ, હથિયાર ધારણ નહીં કરું. એક બાજુ મારી અક્ષોણી એવી સેના રહેશે. તો યત્ર યોગેશ્વરો કૃષ્ણ, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર વિજયો ભૂર્તે ધોર્વાનિર્મદેર્મમા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા યુધિષ્ઠિર મહારાજ જ્યારે રાજા થયા, રાજસૂય યજ્ઞ, મહાન યજ્ઞ યુધિષ્ઠિરે કર્યો હતો કે જેમાં બધા જ ઋષિ મુનિઓ, કેટલાય રાજા મહારાજાઓ, બધાને યુધિષ્ઠિર તો ધર્મના પાલનહાર, રક્ષક, ધર્મને ધારણ કરનારા, એટલે તો એમનું નામ ધર્મરાજ કહેવાય છે. ક્યારેય અસત્ય વધતા નથી. એટલે તો મહાભારતના યુદ્ધ વખતે એમને પૂછાણું હતું કે અસ્વસ્થામાં મરાયો નરો વા કુંજરવા, એ ક્ષેપક વાત છે. તો
થોડું ઘણું કે છે યુધિષ્ઠિર આટલું ખાલી હાથી મરાયો હતો, ખાલી એટલું બોલે અસ્વસ્થામાં મરાયો તો 3 હથિયાર છોડી દે, આ બધું થાય એટલા માટે. પણ એટલું બોલ્યા તો પણ કે છે એનો રથ સતને કારણે જમીનથી ઉપર ચાલતો હતો તો રથ જમીન ઉપર ચાલવા લાગ્યો, અસત્યને, આટલું અસત્યને માટે. તો સંતોએ કહ્યું કે આ તો એ રથ તો ધર્મરાજ યુધિષ્ઠિર નો હતો, આપણા જેવાનો હોય તો ખૂતી જાય અંદર. આ તો યુધિષ્ઠિર ધર્મરાજ એ તો એટલું બોલ્યા એટલે સતનું કેટલું મહત્વ છે કે ધરતી ઉપર રથ ચાલતો હતો, આટલું ખાલી ધર્મરાજ યુધિષ્ઠિર જૂઠું બોલ્યા એટલે ધરતી ઉપર ચાલવા લાગ્યો પછી એમનો રથ. રાજસૂય યજ્ઞની અંદર બધા જ જરાસંધ આદિ રાજાઓ, શિશુપાળ બધા જ નિમંત્રણ, મહાબળવાન રાજાઓ બધા આવ્યા હતા. ચારેય દિશાની અંદર એ વખતે ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે ચારેય ભાઈઓ ચારેય દિશામાં દિગ્વિજય કરવા માટે ગયા હતા. એમાં જરાસંધનો નાશ કરવા માટે ભીમસેનને સાથે ભગવાન લઈ ગયા હતા અને ભીમ અને જરાસંધનો ગદા યુદ્ધ થાય છે. ભગવાન જરાસંધના શ્રાપ વગેરે અંતર્યામી કૃષ્ણ તો બધું જાણે છે, એટલે ભીમના હાથે એમનો વધ કરવાનો હતો. તો ભગવાને એ રૂપ લઈને ગયા હતા. તો જરાસંધ કહે છે ભીમ મારા માટે યુદ્ધને યોગ્ય છે, સુનોતી આપે છે, આમંત્રણ આપે છે યુદ્ધનું, તો કૃષ્ણ સાથે લડવા તૈયાર નથી થતો. જરાસંધ કહે છે કે તું તો સામાન્ય ગોવાળ છે, મારા જેવો રાજા તારી સાથે શો ભય નહીં લડવામાં. ભગવાન કહે છે તો અર્જુનની સાથે કહે નહીં, એ પણ ઠીક નથી, ભીમ બરાબર છે, ભીમની સાથે હું યુદ્ધ કરીશ. ભગવાન કૃષ્ણ મનમાં સમજે છે કે ભીમ જ તારા માટે યુદ્ધમાં બરાબર છે. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, અને આદરા અધવચ રહે હરિ કરે સો હોય. કૃષ્ણએ જે ધાર્યું છે એ થાય છે. ભીમ અને જરાસંધ નું યુદ્ધ થાય. જરાસંધને ભીમે એને ઉભો ચીરી નાખ્યો હતો કૃષ્ણના ઈશારાથી. કૃષ્ણે કહ્યું હતું કે અમને ત્યારે ઉભો ચીરી નાખ્યો અને જરાસંધનો આ રીતે વધ થયો હતો. ત્યાર પછી રાજસૂય યજ્ઞની અંદર જેટલા રાજાઓ મોટા બધા જ પધાર્યા હતા. એમાં અગ્ર પૂજા કોની કરવી એમ યુધિષ્ઠિર વિચારતા હતા. 5 પાંડવો ભાઈઓ, માતા કુંતા, કે કોઈ એવો શ્રેષ્ઠ નર, શ્રેષ્ઠ એવી વ્યક્તિ કે જેની આ બધા જ મહેમાનોમાં જેની અગ્ર પૂજા થાય. ભગવાન કૃષ્ણ તો આ રાજસૂય યજ્ઞની અંદર બધા ભોજન કરે છે અને એ ભોજનના પાત્રને ભોજન કરી લે છે ને જે થાળીઓ, એવા થાળને ભેગા કરવાનું કામ કૃષ્ણએ એ લીધું હતું આ રાજસૂય યજ્ઞની અંદર. આટલી મહાન વિભૂતિ પણ મહાન યજ્ઞની અંદર સામાન્ય કામ એ બહુ મોટું કામ છે. સારા કામ તો જગતમાં સૌ સ્વીકારે છે. સેવાનું કાર્ય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના યજ્ઞની અંદર પતરાળી ઉપાડવાનું કામ કનૈયાએ કર્યું. એ સેવા કૃષ્ણએ કરી. કોઈ મહેમાનોનું સ્વાગત અર્જુન કરે, યુધિષ્ઠિર કહે, અને રસોઈ ઘરમાં ખાસ કરીને ભીમસેન રહ્યા હતા કે કઈ રસોઈ કેમ બનાવવી, શું કરવું, એમને એ વધારે અનુકૂળ પડે એટલે મોટા ભાઈએ ભીમને રસોઈ ઘરમાં રાખ્યો. બહુ વિશાળ યજ્ઞ હતો. મહેમાનોની વ્યવસ્થા કઈ રીતે કરવી એ બુદ્ધિમાન એવા સહદેવ એમને રાખ્યા હતા. નકુલ
એ પણ સુંદર, નકુળનું રૂપ સુંદર હતું અને ભીમનું બળ મહાન હતું. તો એવા ધર્મ ને ધારણ કરનારા યુધિષ્ઠિર એ ધર્મવાન હતા. અને એ વખતે રાજસૂય યજ્ઞની અંદર કેટલા મહારાજાઓ, પણ એમાં શ્રેષ્ઠ જે રાજાઓ હતા, ધાર્મિક અને ભગવાન કૃષ્ણના ભક્ત હતા, એવા બધા રાજાઓ ઈચ્છતા હતા કે શ્રી કૃષ્ણ જ બધાની પૂજા સ્વીકારે અથવા તો અગ્રેસર પૂજા કૃષ્ણની થાય એ યોગ્ય છે. એમ સજ્જન રાજાઓ ભગવાનને ઘણી ગાળો બોલવા લાગ્યા, અપમાન શબ્દ ભગવાનને કરે, પણ સદા ધૈર્યને ધારણ કરનારા શ્રી કૃષ્ણ પરમાત્માએ ધીરજ ધારણ કરી હતી. અને એવા યોગ્ય સમયે કે જ્યારે એનો કાળ હતો ત્યારે શિશુપાલના ઉપર ભગવાને સુદર્શન ચક્ર ચલાવ્યું અને શિશુપાલનું મસ્તક ઉડાડી મૂક્યું. સભા ધરતીના ઉપરથી ભાર ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. એ ભગવાન કૃષ્ણએ જરાસન ત્યાર પછી આવે શિશુપાલના મસ્તક અને સભાની અંદર ઉડાવી દીધું. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. શિશુપાલનો ઉદ્ધાર અને નાશ, નાશ અને ઉદ્ધાર. કૃષ્ણ જેને મારે છે તો ભાગવતકાર કહે છે, ભગવાન સુખદેવજી મહારાજ કે હે રાજન, આપના દાદા એવા ધર્મરાજ યુધિષ્ઠિર નો આવો સુંદર રાજસૂય યજ્ઞ, એમાં ખૂબ જ એમણે ધન દાન, અન્નદાન, બહુ જ દાન દીધા હતા. અને એ વખતે શિશુપાલનો ભગવાન શ્રી કૃષ્ણએ નાશ કર્યો. ત્યાર પછી સુંદર રાજમહેલને જોવા માટે બધા જ રાજાઓ પધરામણી કરે છે. એમાં દુર્યોધન, કારણ કે એટલા સુંદર રાજમહેલ હતા કે મૈદાનવ જેવા માયાવીએ સુંદર આખી નગરી બનાવી હતી પાંડવોના માટેની. અને એમાં જળની જગ્યાએ થળ લાગે, થળની જગ્યાએ જળ હતું. તો દુર્યોધન આવે છે તો ત્યાં એનું અપમાન થાય છે. બધા હસવા લાગ્યા, કારણ કે જળ હતું ત્યાં પડી જાય છે. આ થળ માનીને જળને થલ માને છે, થલને જળ માને છે. જમીન હોય ત્યાં એવું જ લાગે કે પાણી છે. તો દુર્યોધન ચાલે છે ત્યારે થોડો એ રીતે ચાલે છે તો બધા હસવા લાગ્યા. પરિણામે દુર્યોધનનું અપમાન થયું અને એમને ઘણો ક્રોધ થયો હતો. ત્યારથી જ મહાભારતના એ યુદ્ધના બીજ વધારે અંકુરિત થયા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાર પછી દુર્યોધનનું અપમાન થયું, શિશુપાલનો નાશ થયો, જરાસંધનો નાશ થયો. આ બધાનો મિત્ર એવા દંતવક્ર અને વિદુરથ એ પણ હતા. ત્યારે ભગવાનની સામે લડવા માટે એના મિત્રોના વેરને લેવા માટે દંતવક્ર અને વિદુરથ એ જય અને વિજયના શ્રાપથી એ આ રાક્ષસ પ્રકૃતિના થયા હતા, રાક્ષસ વૃત્તિના. એટલે એનો પહેલો જન્મ જય વિજયનો થયો ત્યારે ભગવાને વરાહ રૂપે અને એકને નરસિંહ રૂપે એ ભગવાને આ રીતે બંનેનો ઉદ્ધાર કર્યો હતો. પછી રામા અવતારમાં રાવણ અને કુંભકર્ણ થયા અને અહીંયા દંતવક્ર અને શિશુપાળ થયા હતા. તો એ રીતે ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. વિદુરથ એનો ભાઈ હતો, શિશુપાળ અને દંતવક્ર એ જય અને વિજય એનો ભગવાન શ્રી કૃષ્ણના હાથથી ઉદ્ધાર થયો. અને ત્રણેય અવતારની અંદર ભગવાનની સાથે વેર કરીને પરમ ગતિને પાછા વિષ્ણુના લોકને એ પામ્યા હતા પરમાત્માની કૃપાથી.
ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણના સાથે ગુરુકુળની અંદર ભણ્યા હતા એવા પોરબંદરની અંદર રહેતા એક સત્યવાદી બ્રાહ્મણ હતા કે જે બહુ જ ભગવાનના પ્રિય એવા ભક્ત, અકિંચન વ્રત જેને ધારણ કરનારા હતા, વિદ્યાવાન હતા, વિદ્વાન હતા. એ બ્રાહ્મણ દેવ છતાં પણ પરિસ્થિતિ ખૂબ જ પહેલી છતાં પણ કોઈની પાસે યાચના ન કરતા હતા. ભગવાન જે કાંઈ આપે એમાં પોતાનો નિર્વાહ કરી અને સંતોષ માનનારા આવા એવા ભગવાનના ભક્ત એવા સુદામો આવી રીતે પોરબંદરની અંદર એ રહેતા હતા. સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાજી સુખદેવજીને પ્રશ્ન પૂછે છે. મહારાજ રાજન, ભગવન યાની અન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ વિર્યાણ્યસ્ય શ્રોતુમિચ્છામિ હે પ્રભો સાવાગયા તસ્ય ગુણાન ગુણિન્તે કરો ચ કર્મ કરો મનશ્ર સ્મરેદ વસંતમ સ્થિરસ્ય મન્નેષુ. ભગવાન કૃષ્ણના એ ભક્ત સાંદીપ ઋષિને આશ્રમે ભગવાન બલરામ અને શ્રી કૃષ્ણ એ ભણવા માટે જ્યારે ગયા હતા મથુરાથી, એ વખતના પોતાના એ બાળપણના મિત્ર અને સાથે ભણ્યા હતા. બડી વિદ્વતા, વિદ્યાવાન જેનું તેજ હતું, પણ અયાચક વ્રત હતું સુદામાનું. સુદામાનું ચરિત્ર સુંદર છે. ભગવાન ભક્ત વત્સલ છે, અદમ ઉદાહરણ ભક્ત વત્સલ અને દયાના સાગર. આ બધા જ જે ભગવાનના વિરુદ્ધ છે એ બધા જ કૃષ્ણ પોતે પૂરા કરે છે. દીન દયાલ વિરુદ્ધ સંભારી હરવ નાથ મમ સંકટ ભારે. ભગવાનના આ વિરુદ્ધ છે એ વિરુદ્ધ ને ઈશ્વર પોતે પૂરા કરે. ભગવાનને કોઈ કૃપા સિંધુ કહે તો કૃપા જ્યારે કરે છે ત્યારે દરિયા જેવી કૃપા હોય છે. દરિયામાં પાણીનો અંત ન આવે એમ ભગવાનની કૃપા જ્યારે થાય ત્યારે એની કૃપાનો પાર આવે નહીં. એટલે કહે છે ડોંગરેજી બાપા કે ભગવાન જેને મળે છે એને પૂરેપૂરો મળે છે. સંસાર મેળવવા જે મથ્યા એને સંસાર તો અધૂરો ને અધૂરો જ મળ્યો છે. કોઈને સંસાર પૂર્ણ નથી મળ્યો, પણ ઠાકોર જેને ઠાકોરજી મળ્યા એને પૂરા મળ્યા છે. મહારાજ પૂરા મળ્યા છે. એટલે કૃપાના સિંધુ છે ભગવાન. સુશીલા નામના પત્ની કે છે, પતિવ્રતમ પતિગ્રાપ્રાહ મ્લાયતા વદનેન સા દરિદ્રા સીદમાના સાવે પ્રમાણંતી ગમ્ય ચ. પતિવ્રતા પતિપ્રાહ મલાયતા વદનેન, દુખી મુખે છતાં જે કાંઈ જે પ્રાપ્ત થતું હતું પોતાના પરિવારના એ ભરણ પોષણ કરનારા એક વખત સુદામાને એમના પત્ની કહે છે કે આપણી સ્થિતિ બહુ જ નબળી છે મહારાજ, તો અહીંથી દ્વારકા પૂરી જાજી દૂર પણ નથી, એટલે મહારાજ અને એમાં તમારા મિત્ર તો સોનાની દ્વારકાના માલિક છે.
તો સુદામાને તો એ ખબર જ હતી પહેલેથી કે કૃષ્ણ એ તો સોનાની દ્વારકાના માલિક છે, પણ સુખમાં સામાય ન મળે અને દુઃખમાં સાથ ન છોડે એવા સ્વભાવના છે સુદામા. આ મિત્ર એવા છે, કઈ સુખમાં સાથ આપે અને દુઃખમાં ન આપે એ મિત્ર થોડા છે. સુખ છે કનૈયાને, મારા મિત્રને સુખ છે તો એની સામે હું ક્યારેય નહીં જાઉં. ભલે એ સુખી છે એટલે હું રાજી રહીશ. એટલે દૂર રહેતા સુદામો એના સુખને જોઈને રાજી થતા, પણ એના સુખમાં ભાગ પડાવવાની એને પોતાની ઈચ્છા નથી કે હું જાઉં અને કદાચ એટલે પોતે દુઃખી છે, કૃષ્ણ સુખી છે, એટલા માટે મારા દુઃખને જોઈને કૃષ્ણને દુઃખ થાય તો, એટલે કૃષ્ણને દુઃખ ન થાય એટલે પોતે સુદામો એની સામે ક્યારેય જતા નથી. અને કહે છે સુદામાના થી ઉંમર કૃષ્ણની નાની, આમે પોતે બ્રાહ્મણ, એ રીતે પણ પૂજનીય, અને ભગવાન કૃષ્ણના તો પરમ સખા મિત્ર સુદામા. કૃષ્ણને તો કેટલા દ્વારકામાં કામ કાજ. ભગવાન તો અંતર્યામી, બધાની તરફ દ્રષ્ટિ રાખનારા. એ સુદામાના પત્ની કહે છે આપ જાઓ, તમારા મિત્ર સોનાની દ્વારકાના માલિક જો હોય તો એને મળવા તો જાઓ કમસે કમ. ત્યારે સુદામો કહે છે જાઓ તો ખરો, પણ મારે તો એની માટે કઈક લઈ જવું જોઈએ ને. ખાલી હાથે સુદામાને થાય છે મારા મિત્રને, એ મારા કરતા નાનો છે કૃષ્ણ, મારે ઉલટાનું એને કઈક આપવું જોઈએ, એટલે કઈક લઈને જવું જોઈએ ને. ખાલી હાથે હું કેમ જાઉં? ઉલટાના સુદામો કૃષ્ણની પાસેથી લેવા નહીં પણ કૃષ્ણને દેવા માટે જાય છે. આનું નામ છે મોટા મનના મહાન મહાત્મા સુદામા. મહાત્મા જેનો આત્મા મન મોટું છે, સ્થિતિ નાની છે પણ મન મોટું છે. સંસારમાં ઘણા મોટા હોય છે પણ મન મોટું ન હોય તો પરમાર્થના અને સેવાના કાર્ય ન થઈ શકે. પરમાર્થ અને સેવા તો જગતની અંદર સુદામો જેવા એ ભગવાનને કંઈક આપવા ઈચ્છે છે. હું જાઉં તો ખરો પણ કઈક કૃષ્ણની માટે લઈ જાઉં, કઈક એને આપીશ. પરિસ્થિતિ કેવી છે સામાન્ય, છતાં એક તાંદૂળ, થોડા મુઠ્ઠી તાંદૂળ અને એની પોટલી નાની, અને એ કેળ ઉપર રાખી અને અથવા તો ખભા ઉપર રાખી, જે પોતાનું ઉપવસ્ત્ર છે એને છેડે થોડું એ તાંદૂળને બાંધી, પૌવા જેને કહેવાય છે આપણે કહીએ તો, એ રીતે એવું લઈ અને સુદામો યાત્રા કરે છે. પોરબંદર થી દ્વારકા જાય છે. પણ સુદામાએ કહ્યું છે કે હું માગીશ નહીં કૃષ્ણની પાસે કશું. જાઓ, એના સુખ સાહેબીને જોઈને રાજી થઈશ. ઘણા સમયથી મળ્યો નથી તો મારા મિત્રને મળીશ. મારે કાંઈ એની પાસે જોતું નથી. સંતોષી જન સુખી છે, તૃષ્ણા એ શું વળે છે, જોતા જણાયું શાંતિ. આવા પરમ અંકિત જન ભગવાનના ભક્ત સુદામા યાત્રા દ્વારકાની શરૂ કરી છે. લાકડી છે હાથમાં, ફાટેલી ધોતી એ પડ્યા છે કે છે, એની ધોતીમાં કાણા છે, દુબળું શરીર છે, અને એ વિપ્રદેવ
યાત્રાનો પ્રારંભ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાની અંદર શુકન થવા લાગ્યા છે. આવા કોઈ મહાન આત્મા જ્યારે આવે ને ત્યારે કહે છે મંગલ મૂળ અમંગલ દમન. એ મંગળનું મૂળ છે અને અમંગળનો નાશ થાય છે. એવા સુદામો દ્વારકાનો માર્ગ લીધો છે. ચાલ્યા જાય છે. કૃષ્ણને મળીશ, કૃષ્ણના દર્શન કરીશ. કવિ કાગ બાપુએ કહ્યું છે સુદામોજી દ્વારકાએ જઈ રહ્યા છે ત્યારે સુદામોજી દ્વારકામાં આવ્યા રે એ દર્શન કરવા હે નાથના શરીર સુકાણા એના એ રુધિર હેરાણા શરીર સુકાણા એના રુધિર હેરાણા એક સોટામાં પડ્યા છે ભવકાણા રે એ સુકાણા એના ચામડા રે સુદામોજી દ્વારકામાં આવ્યા રે એ દર્શન કરવા હે કૃષ્ણ 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 શ્રી કૃષ્ણ શ્રી રાધા વલ્લભ રાધા વલ્લભ જપતા 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 પહોંચી ગયા. દૂર દૂર દ્વારકા નગરી દેખાય. હે ઊંચા દેવળ ભગવાનના શોભે છે. બેટ દ્વારકાની અંદર 52 હાથની ધજાઓ ફરકે છે. દ્વારકા નગરી દૂર દૂરથી દેખાય છે. પગ ઉતાવળા ચાલે, થાકના લીધે ક્યારેક પેલું થાય, વળી પાછી કૃષ્ણની શરણ ભક્તિ, વળી પાછા ઉતાવળા ચાલે. આવી સ્થિતિ છે સુદામા. કાના મને દ્વારકા દેખાડ કોડીલા કાનો એ કાના રહી ના શકું કાના મને દ્વારકા દેખાડ કાના મને દ્વારકા દેખાડ કોડીલા એ કાના
કૃષ્ણની દ્વારકા સુંદર નગરીને દરવાજે ભગવાન જ્યારે પધાર્યા છે, સુદામજી દરવાજે આવ્યા. દ્વારપાળોને પૂછવા લાગ્યા કૃષ્ણના મહેલ, કૃષ્ણની એ સ્થાન. ત્યારે બધા દ્વારપાળો કહે છે કે આપ કોણ? એમનો પરિચય માંગે છે. સુદામા કહે છે, સુદામા કે મારે ભાઈ કૃષ્ણને મળવું છે, દ્વારકાના નાથને મળવાનું છે. તમે કોણ છો? દ્વારપાળોએ પૂછ્યું. સુદામા કહે છે કે કૃષ્ણ મારો મિત્ર છે, અમે બંને સખા છીએ. દ્વારપાળોને હસવું આવવા લાગ્યું. સામે જોઈ અને વિચારવા લાગ્યા કે ક્યાં ભગવાન અને ક્યાં આ ગરીબ માણસ, અને એ એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. દ્વારપાળો સમજી ન શક્યા વાતને. ભગવાનના મિત્ર સુદામા કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું, મને અંદર જવાની ઇજાજત આપો. શંકા પડે છે કે આવો કઈ ભગવાનનો મિત્ર હોય? ક્યાં દ્વારકાના નાથ ને ક્યાં આ સામાન્ય માણસ? આ કઈ ભગવાનનો મિત્ર હશે? શંકા થઈ. સુદામાને અંદર પ્રવેશવા દીધા પણ નહીં. સુદામા દ્વારપાળોને હાથ જોડીને પ્રણામ કરીને વિનંતી કરીને કહે છે કે ભાઈ, આપ મને પ્રવેશવા ન દો તો તમારી મરજી, ઈચ્છા, પણ કમસે કમ તમારા રાજાને કોઈ જઈને એટલું તો કહો કે પોરબંદર થી તમારો મિત્ર સુદામો આવ્યો છે. એટલા સમાચાર તો કોઈ જઈને આપો. અગર એની ઇજાજત, એનો હુકમ થાય તો હું અંદર જઈશ, નહીતર અહીંથી પાછો જતો રહીશ. મારે કૃષ્ણને મળવું છે. ઘણું સમજાવે છે સુદામાને કે ભાઈ બ્રાહ્મણ દેવ, તમને જે જોતું હશે તે આપશું, પણ ભગવાન તો રાણીવાસમાં બિરાજમાન છે અને આપ ત્યાં મળવા જવાની ઈચ્છા ન રાખો, એ તમને નહીં મળે. આ દ્વારપાળો જ ના પડવા લાગ્યા. કૃષ્ણની મુલાકાત થવા નથી દેતા. ભગવાન શ્રી કૃષ્ણ ને જય ઘણું કહે છે. જયારે સુદામો ત્યારે દ્વારપાળો મહેલમાં પ્રવેશ કરે છે. 16108 રાણીઓ, સત્યભામા, જામવંતી, રુક્ષ્મણી, ભગવાન એમના નાથ છે એવા પ્રભુ બિરાજમાન હતા. બધા જ ઘણી રાણીઓ એમની સેવામાં ભગવાન બિરાજમાન હતા. ત્યાં જઈને દાસીઓએ જોહાર કરીને મહારાજ દ્વારકાધીશને પ્રણામ કરીને સમાચાર આપ્યા કે હે પ્રભુ, બહાર કોઈ દરવાજે એક બ્રાહ્મણ આવ્યા છે અને એમ કહે છે કૃષ્ણ મારો મિત્ર છે, આપને મળવા ઈચ્છે છે. ભગવાન સાવધાન થયા. કોણ છે? એક દુબળો પાતળું શરીર છે, હાથમાં લાકડી છે, અંગના ઉપર બીજું વસ્ત્ર નથી. ગરીબ કોઈ બ્રાહ્મણ છે ને એમ કહે છે કે કૃષ્ણ મારા મિત્ર છે, મિત્ર છે એમ. ત્યાં તો ભગવાન એકદમ ઉભા થવાની તૈયારી. શું એનું નામ છે? રુક્ષ્મણી એના ચરણ પખાળતા હતા, સેવામાં હતા. કેટલી રાણીઓ ભગવાનની જાત જાત ભાતની મીઠાઈ, મેવા, પકવાન, ભોજન બધું સેવામાં લાગ્યા હતા. અને કૃષ્ણએ કોઈ દાસીએ કહ્યું કે સુદામો એનું નામ છે. અને ત્યારે કવિ કહે છે નામ એનું સાંભળીને એ દોડા ગીરધાર
સાંભળ્યું સુદામો અને એ વાત સુદામાના નામને એ જ્યાં કાને સાંભળ્યું ત્યાં ભગવાન કૃષ્ણ દોડ્યા, રુક્ષ્મણીને ધક્કો માર્યો. બીજી રાણીઓ આડી આવે એને ધક્કો મારતા કૃષ્ણ દોડવા લાગ્યા. અરે રાણીઓ કહે છે કે કમાલ છે, આજ પહેલી વાર ભગવાન રાણી વાસમાંથી આટલા વ્યાકુળ થઈ અને કોણ એવી વ્યક્તિ છે કે આજે એને મળવા દ્વારકાનો નાથ દોટ મૂકી. નામ એનું સાંભળીને એ દોડા ગીરધારી, નામ એનું સાંભળીને દોડા ગીરધારી. રામ અવતારમાં જેમ ચિત્રકૂટમાં ભરત આવ્યા હતા, પાહીમામ પાહીમામ પુકાર કર્યો હતો ભરતજીએ, અને જેમ રામ દોડ્યા હતા, બરબસ લીએ ઉઠાઈ ઉર લાહી કૃપા નિધાન. ઉઠે રામ સુની પ્રેમ અધીરા, અન કહુ પટ કહુ નિશંગ ધન તીરા. કેમ ભગવાન દોટ મૂકી છે સુદામાને મળવા માટે. સુદામ સુદામ મિત્ર સુદામાન પુકાર કરતા કૃષ્ણ દોડ્યા જાય છે. અરે કૃષ્ણના સેવકો ભગવાનની પાછળ દોડે છે કે ભગવાન કોને મળવા, આ વ્યક્તિ કોણ હશે. દ્વારપાળો એ રોક્યા હતા કૃષ્ણને, આ સુદામાને. આમ આવતા ભગવાનને મોટા મુગટ ધારી કૃષ્ણને દોડતા આવતા જોવે છે. પિતાંબર ઉડી જાય છે કૃષ્ણ. સુદામ, એ મિત્ર સુદામ, સુદામ પુકાર કરતા દૂત મૂકી છે ભગવાન. એ નામ એનું સાંભળીને દોડા ગીરધારી, દોડા ગીરધારી. એ મિત્ર સુદામ, સુદામ ભગવાન દોડ્યા અને ત્યાં તો સુદામાને નજીક પહોંચી ગયા ભગવાન. અને ત્રિકમે લીધા તેરી રે એ આંસુડા ત્રિકમે લીધા તેરી રે એ આંસુડા એકને એકના રે. સુદામાજી દુઆર ક્યાં આવ્યા રે એ દર્શન કરવા એ નાથના રે એ જે દર્શન કરવા એ નાથના. દ્વારકાના નાથ પોતાની મોટાઈ છોડીને પોતાનું પ્રભુત્વ છોડી પોતાની દરેક મોટાઈને છોડીને કૃષ્ણ તો સહજ જ્યાં સ્નેહ હોય ત્યાં હરિ દ્રવી જાય છે. સહજ સ્નેહ વિવસર ગુરાય, સહજ સ્નેહ હશે ત્યાં ભગવાન એ ત્યાં દ્રવી જાય છે. એટલે કહ્યું ચાલો વિદુર ઘેર જાય. દોડ્યા છે ભગવાન, પગમાં મોજડી પણ નહોતી પહેરી, પિતાંબર હવામાં ઉડી ગયું. સુદામ સુદામ હે મારા મિત્ર એવા દોડ્યા છે. આનું નામ છે પ્રેમ. મન મોટા પેલી નહીતર તો ભગવાન શ્રી કૃષ્ણ એવા સુદામાને ભેટે છે ત્યારે હૈયે લગાડ્યા છે. આંસુડા આવ્યા હેતના, છોડતા નથી કૃષ્ણ સુદામા. હૈયે લગાડી દીધા છે. મિત્ર મિત્ર એવા
ભેટી પડ્યા છે. બધા જ દ્વારપાળો, રાણીઓ બધા જોઈ રહ્યા છે કે ઓહો, આ બ્રાહ્મણ દેવ કે ભગવાન આટલો બધો એને પ્રેમ કરે છે. ત્યારે પછી તો બધાને એમ થયું કે જેને કૃષ્ણ માન આપે, કૃષ્ણ જેને ભેટે એ કોઈ વ્યક્તિ સામાન્ય તો નહીં હોય. પછી બધા દ્વારપાળોને પણ પસ્તાવો થયો. સુદામાનો હાથ ઝાલ્યો ભગવાન, જેવો તેવો તો એ તારો, હાથ પકડ હરી મારો. જેવો છે સુદામાના હાથ ઝાલ્યા, એની બાવડી ઝાલી, અને મોટા મંદિરોની અંદર, મોટા મહેલોમાં કૃષ્ણ કહે છે, આવો આવો પ્રભુ, આવો મારા મિત્ર, આવો. એવો આવકારો કનૈયાનો છે. માણસમાં પ્રેમ હોય એનો આવકારો કેવો હોય સંસારમાં. આવો મારા બાપ, આવો આવો મારા વાલા, આવો મારા પ્રાણ, આજ તમારા ચરણ પધરાવો મારા મહેલમાં. બહુ સારું થયું. સુદામ જોઈ રહ્યા છે કૃષ્ણ સુદામાની એ મૂર્તિને. ઠીક છે, બરાબર છે, બરાબર. આ તો કૃષ્ણ છે, બરાબર છે, આવો જ હોવો જોઈએ.